નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલથી મળતી સ્થિતિ ઊર્જાનું સમીકરણ જોયું. જે સમીકરણ શું હતું? U Pe cos θ1 cos θ2. અને ફાઇનલ સમીકરણ આપણે એવું સાબિત કર્યું U P.E. આવું સમીકરણ આપણે જોઈ ગયા. આજે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના અને ઉદાહરણ સહિત 3 દાખલા વિશે અભ્યાસ કરવાનો છે. એમાં સૌથી પહેલો દાખલો આવે છે એ છે સ્વાધ્યાયનો દાખલો 12. સ્વાધ્યાયનો દાખલો 12મો છે એની રકમ હું વાંચું છું. તમે બધા ટેક્સ્ટબુકમાં શાંતિથી રકમ જોજો. ટેક્સ્ટબુક પાસે રાખવાની જેથી કરીને રકમ તમે સમજી શકો. તો સ્વાધ્યાયના દાખલા 12માની રકમ આ મુજબ છે. એક 8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉગમ બિંદુ પર રહેલો છે. એક નાના -2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને P003 સેન્ટીમીટર બિંદુથી R069 સેન્ટીમીટર બિંદુએ થઈને Q040 બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે માહિતી આપેલી છે એ આવી કંઈક માહિતી તમને આપેલી છે. આપેલી માહિતી સૌથી પહેલો વિદ્યુતભાર છે એ ઉગમ બિંદુ પર રહેલો છે 8 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10⁻⁻3. બીજો નાનો વિદ્યુતભાર આપેલો છે -2 × 10⁻⁹ કુલમ. એને આપણે કયા વિદ્યુતભારને લઈ જવાનું કીધું? કયા વિદ્યુતભારને લઈ જવાનું કીધું? આ જે -2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભાર છે ને, એને આપણે P ઉપરથી થઈ R બિંદુ થઈ અને વળી પાછો Q સુધી લઈ જવાનો છે. કયા વિદ્યુતભારને? આ Q2 વિદ્યુતભારને આપણે P થી R અને R થી ક્યાં લઈ જવાનો છે? Q બિંદુ સુધી લઈ જવાનો છે. આ વિદ્યુતભાર તો ક્યાં રહેલો છે? આ વિદ્યુતભાર છે ને ઉગમ બિંદુ પર છે. કયા બિંદુ પર છે? ઉદ્ગમ બિંદુ ઉપર રહેલો છે. અને આ જે નાનો વિદ્યુતભાર છે ને, એને આપણે P થી R અને R થી Q સુધી લઈ જવાનો છે. તો એના માટે કાર્ય કેટલું? તો સ્વાભાવિક છે કે P ના યામ તમને આપેલા છે 003 સેન્ટીમીટર. એને આપણે R1 કહી દઈએ. તો R1 3 × 10⁻². કેપિટલ R ના યામ તમને આપેલા છે 069 સેન્ટીમીટર. અને Q બિંદુના યામ આપેલા છે 040. એટલે R2 બરાબર તમને આપી દીધા છે 4 × 10⁻2 મીટર. આપણે શરૂઆતમાં પહેલો ટોપિક જોઈ ગયા કે વિદ્યુતભારની ગતિને કારણે થતું કાર્ય કેટલું થાય. આ સૂત્ર આપણે ઓલરેડી જોઈ ગયા છે. અને સૂત્ર આપણે સાબિત કરેલું ત્યારે આપણે એવું પણ કીધેલું કે અહીંયા વિદ્યુતભારની ગતિ જે થાય છે એ માર્ગ પર આધાર રાખતી નથી. શેના પર આધાર રાખે? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખે છે. તો અહીંયા આપણે કોઈ કણને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવો હોય તો એ માર્ગ આધારિત નથી, પરંતુ એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત છે એવું આપણે કહી શકીએ. તમારી પાસે આવું સમીકરણ છે W Q × ΔV. બરાબર? અહીંયા આપણે મોટો વિદ્યુતભાર છે એને આપણે ઉગમ બિંદુ તરીકે લઈશું
હવે એક બિંદુવત વિદ્યુતભાર દ્વારા થતું કાર્ય શું થાય તો કે kq r. પણ કયા વિદ્યુતભારને ક્યાંથી ક્યાં લઈ જવો છે તો આ q2 વિદ્યુતભારને p બિંદુથી લઈ અને q બિંદુ સુધી તમારે લઈ જવો છે. તો q છે એ અંતિમ થાય, p છે એ પ્રારંભિક થાય. તો અહીંયા સમીકરણ શું બને? એક બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન kq r પરથી kq2 r2, કારણ કે q પરનો સ્થાન સદિશ આપણે કેટલો લીધો r2 માઈનસ kq2 r1. અંતિમ પ્રારંભિક કેટલો હતો p, અંતિમ કેવું છે q. બંનેમાં વિદ્યુતભાર સરખા છે, એક કણને બીજા બિંદુ સુધી લઈ જવો છે r1. બંનેમાંથી કોમન શું નીકળે? q2 કોમન. અહીંયા ઓલરેડી q1 તો છે 1/r2 1/r1. k એટલે 9 × 10 ની 9 ઘાત, q1 8 × 10 ની -3, q2 -2 × 10 ની -9, 1/r2 4 × 10 ની -2, માઈનસ નિશાની એમને r1 1/10 ની -2, 8 × 16, 16 × 9 એટલે 144, આગળ નિશાની માઈનસ ની, +9 -9 શું થઈ જશે? અહીંયા કેન્સલ. વચ્ચે શું? -3. તમે જોઈ શકો છો આ બંનેમાંથી 10 ની -2 ઘાત 10 ની -2 ઘાત આપણે શું લઈ લીધી? કોમન. અહીંયા તમે લસા લઈ લો. 3 × 3 -4, -4 માંથી 3 જાય તો -1, 3 × 12 થઈ ગયું. 10 ની -2 ઘાત તો છે, માઈનસ માઈનસ શું થઈ જશે? અહીંયા પ્લસ 12 × 12 એટલે 144. આને તમે ઉપર લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય. તો 12 × 10 ની -1 છેદમાં લઈ જાઓ તો કાર્ય કેટલું થાય? 1.2 જૂલ. હજી એક વખત યાદ દેવડાવી દઉં છું કે જ્યારે તમે કોઈ પણ કણને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાઓ તો એ માર્ગ પર આધાર રાખતું નથી. એ શેના પર આધાર રાખે છે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. અહીંયા આપણે જે પહેલો વિદ્યુતભાર તમને ઉગમ બિંદુ પર આપેલો છે એને આપણે એમને એમ જ રાખવાનો છે. જે નાનો વિદ્યુતભાર આપેલો છે -2 × 10 ની -9 ઘાત કુલમ, એને આપણે p બિંદુથી થઈ r બિંદુ ઉપર જઈ અને q સુધી લઈ જવાનો છે. તો p છે એ પ્રારંભિક સ્થાન છે, q છે એ અંતિમ સ્થાન છે. એટલે આપણે અહીંયા બંને વચ્ચેનો તફાવત લીધો. કયા વિદ્યુતભારને લઈ ગયા? q2 વિદ્યુતભારને લઈ ગયા. આ તો ઉગમ બિંદુ પર q1 તો હતો જ. q2 ને આપણે લઈ ગયા એટલે આપણે અહીંયા q2 નો ઉલ્લેખ કરેલો છે. થઈ ગયું. પછી બધાની કિંમત મૂકી અને ગુણાકાર ભાગાકાર કરવાનો થશે. એના પછી આપણે ટોપિક આવે છે સ્વાધ્યાયનો દાખલો ત્રીજો. તો સ્વાધ્યાયના દાખલાની ત્રીજાની રકમ કંઈક આ મુજબ છે. આપણે જોઈએ. બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ A અને B પર મૂકેલા છે. તો પહેલું, તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. અને બીજું, આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે એ પણ આપણે શોધવાનું છે. તો ધારી લો કે આ બિંદુ A છે, આ બિંદુ B છે. બિંદુ A ઉપરનો વિદ્યુતભાર છે 2 માઇક્રોકુલમ, બિંદુ B પરનો વિદ્યુતભાર છે -2 માઇક્રોકુલમ. આ બંને વચ્ચેનું કુલ અંતર તમને આપી દીધું છે 6 સેન્ટીમીટર. હવે આ બંને દ્વારા આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરવાની છે. તો આપણે અહીંયા આ A અને B બિંદુની વચ્ચે કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠ ધારેલું છે. આને આપણે નામ આપી દઈએ સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એની વ્યાખ્યા આપણે અગાઉ જોઈ ગયા છે કે એવું સ્થિતિમાન કે દરેક બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન એક સમાન મળે. તો આપણે જોવાનું છે કે A બિંદુથી C બિંદુ સુધીનું વિદ્યુત સ્થિતિમાન અને B બિંદુથી C બિંદુ સુધીનું વિદ્યુત સ્થિતિમાન સરખું મળે છે અને આ બંનેનો સરવાળો અચળ થવો જોઈએ એટલે કે શૂન્ય થવો જોઈએ.
જોઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ C પાસેનું મારે કુલ સ્થિતિમાન શોધવું હોય તો બિંદુ C પાસેનું કુલ સ્થિતિમાન મારે લેવું હોય તો C બિંદુ પાસે કોના કોના વડે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય? A બિંદુ વડે અને B બિંદુ વડે ઉત્પન્ન થાય છે. આ બંનેનો શું કરવાનો? સરવાળો. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ C પાસેનું કુલ સ્થિતિમાન નીચે મુજબ છે. VC બરાબર A દ્વારા ઉત્પન્ન થતું સ્થિતિમાન, B દ્વારા ઉત્પન્ન થતું સ્થિતિમાન. તમે જોઈ શકો છો આ AB ની મધ્યમાં આવેલું છે પૃષ્ઠ. તો અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું થાય? 3 સેન્ટીમીટર. C થી B સુધીનું અંતર પણ કેટલું થાય? 3 સેન્ટીમીટર. એક બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન કેટલું? kq/r. તો A પાસેનું વિદ્યુત સ્થિતિમાન આપણે લેવું હોય તો kq1 અહીંયા આપણે r1 કહી દઈએ. kqb/r2. k એટલે 9 * 10 ની 9 ઘાત. qa એટલે 2 * 10 ની -6 માઇક્રો આપેલું છે 10 ની -6 પ્લસ અહીંયા તમને માઈનસ આપેલું છે તો પ્લસ માઈનસ માઈનસ k એટલે 9 * 10 ની 9 ઘાત. qb એટલે 2 * 10 ની -6 ઘાત. 3 * 10 ની -2 3 * 10 ની -2. જો તો બંને પદ સરખા છે પણ વિરુદ્ધ છે એટલે પ્લસ અને માઈનસ બંનેનો સરવાળો શું થઈ જાય? શૂન્ય. એટલે કે અચળ હોય છે. એનો મતલબ કે આ જે પૃષ્ઠ છે એ કેવું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખી શકાય છે. તો આમ આપેલું પૃષ્ઠ એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે તેવું આપણે કહી શકીએ છીએ. બરાબર? વિદ્યુત ક્ષેત્રની દિશા લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 માં વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે જોઈ ગયા. વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં લેવાય? પ્લસ વિદ્યુતભારથી લઈ અને માઈનસ વિદ્યુતભાર સુધીની આપણે દિશા લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ વિદ્યુતભારથી માઈનસ q વિદ્યુતભાર તરફની લેવામાં આવે છે. તો અહીં વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે ક્યાંથી ક્યાં લેશું? A થી B, કારણ કે A ઉપર પ્લસ વિદ્યુતભાર છે, B ઉપર માઈનસ વિદ્યુતભાર છે. તો આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા A થી B સુધીની થશે અથવા A થી B તરફની થાય છે. આ તમારો થઈ ગયો સ્વાધીન દાખલો ત્રીજો. એના પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 3 ની રકમ કંઈક આ મુજબ છે. ઉદાહરણ નંબર 6 જે છે ને એની રકમ કંઈક આ પ્રમાણે છે. બહુ ધ્યાનથી રકમને સમજજો. એક દ્રવ્યના અણુને 10 ની -29 ઘાત કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. એક દ્રવ્યના અણુને 10 ની -29 ઘાત કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10 ની 6 ઘાત વોલ્ટ પર મીટર જેટલા મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલું છે. ક્ષેત્રની દિશાને એકાએક 60 અંશના કોણ જેટલી બદલવામાં આવે છે. તો આ દ્રવ્યની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે તેમ ધારો અને 1 મોલ બરાબર 6 × 1023 ઘાત અણુઓ તમને આપેલા છે. તો સૌથી પહેલા તો એ કે દ્રવ્યની તમને કુલ ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે. કેટલી આપેલી છે? 10 ની -29 ઘાત કુલમ ઇન્ટુ મીટર. તો 1 મોલ ની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? આપણને 1 મોલ માટે કીધું છે. કેટલી થાય? દરેક બિંદુએ મળતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 10 ની -29 ઘાત કુલમ ઇન્ટુ મીટર જેટલી છે. તો 1 મોલ માટે મળતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી? અહીંયા આપણને 1 મોલ રકમ શબ્દમાં આપેલો છે. તો દ્રવ્યના દરેક બિંદુએ ઉત્પન્ન થતી ડાયપોલ મોમેન્ટ કેટલી આપેલી છે? 10 ની -29 ઘાત કુલમ ઇન્ટુ મીટર જેટલી આપેલી છે. તો 1 મોલ માટે મળતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તો 1 મોલ માટે મળતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? તો P બરાબર 10 ની -29 ઘાત ગુણ્યા 1 મોલ. અને 1 મોલ બરાબર તમને રકમમાં આપી દીધું છે. કેટલું આપ્યું છે? 6 × 1023 ઘાત. તો 6 ×
મળે. તમને વિદ્યુત ક્ષેત્ર રકમમાં આપી દીધું છે 1 મોલ વિદ્યુત ક્ષેત્ર 10⁶ વોલ્ટ ઇન્ટુ મીટર તમને આપી દીધું છે. હવે આપણે ડાયપોલ મોમેન્ટને એકાએક 60 અંશના કોણે બદલવાનું છે. તો શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો ક્યાં હોય ડાયપોલ મોમેન્ટ 0 અંશે હોય અને આપણે એને 60 અંશના કોણે 60 અંશના કોણ સુધી આપણે એને લઈ જવાનું છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય કેટલા અંશે 0 અંશે. ક્યાં સુધી લઈ જવાનું છે કે 60 અંશના કોણ સુધી ને લઈ જવાનું છે. તો θ1 0 θ2 60. તો ઉષ્માની ગણતરી કરો, ઊર્જાની ગણતરી આપણે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા P આપેલું છે, ડાયપોલ મોમેન્ટ આપેલી છે, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, θ1 ને θ2 બંને આપેલું છે. હજી હમણાં જ આપણે એક સમીકરણ જોઈ ગયા, સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું થાય? U Pe cos θ1 cos θ2. તો P એટલે 6 × 10⁻6, વિદ્યુત ક્ષેત્ર એટલે 10⁶. વિદ્યુત ક્ષેત્ર એટલે 10⁶, cos θ1 એટલે 0, θ2 એટલે 60. તમે જોઈ શકો છો -6 અને +6 શું થઈ જશે? કેન્સલ. વધશે શું અહીંયા 6. cos 0 એટલે 1, cos 60 એટલે 1/2. 1 માંથી અડધું જાય તો કેટલું વધે? અડધું. તો U 3 દુ 6. તો કેટલી ઊર્જા થશે? 3 જૂલ જેટલી ઊર્જા તમને મળી જશે. યાદ રાખો કે આ દાખલા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં તમને જો એક જ θ આપેલો હોય તો તમારે શરૂઆતનો θ કેટલો લેવાનો? 0. કારણ કે કોઈ પણ વસ્તુની શરૂઆત θ 0 થી થઈ અને પછી તમે એને અમુક અંશ સુધી તમે ફેરવો, જે તમે રકમમાં આપેલું છે કે 60 અંશ સુધી તમે એને લઈ જાવ છો. બરાબર? તો આ તમારો થઈ ગયો ઉદાહરણ નંબર 6. આગળના લેક્ચરમાં હવે આપણે બીજી નવી થિયરી અને સ્વાધ્યાયના દાખલા જોવાના છે. પરિપત્ર આવ્યો છે એ મુજબ આપણે થોડી ચર્ચા અહીંયા કરી હતી કે સ્વાધ્યાયના વધારાના બધા દાખલા લગભગ બધા ચેપ્ટરમાંથી અહીંયા કાઢી નાખ્યા છે. તો હવે પછીના જે પણ કાંઈ લેક્ચર આવશે, જે પણ કાંઈ ચેપ્ટર આપણે ચાલુ કરશું, એમાં આપણે સ્વાધ્યાયના વધારાના દાખલા ગણવાના નથી. જો આપણી પાસે છેલ્લે ટાઈમ રહેશે તો એમાં આપણે વધારાના સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરી લઈશું. પણ અત્યારે ઓનલાઈન વિડિયો લેક્ચર ત્યાં સુધી અમે અહીં આપી છીએ, ત્યાં સુધી જે પ્રમાણે સિલેબસ આગળ વધારશો એમાં ક્યાંય વધારાના સ્વાધ્યાયના દાખલા અત્યારે આપણે ગણતરીમાં લેશું નહીં. હા, એવું બની શકે કે અમુક દાખલા એવા છે કે જે આપણે લેવા પડશે, એને આપણે અહીંયા બોર્ડ પર કરી અને તમને સમજાવવાના છીએ, પણ જરૂર નહીં હોય એ દાખલાને અહીંયા આપણે લેવાના થતા નથી. બરાબર? બીજું, આ દાખલામાં હજી એક વખત તમને રિપીટેશન કરાવી દઉં કે અહીંયા Q1 વિદ્યુતભાર છે એ ઉગમ બિંદુ પર રહેલો છે, એને આપણે એમને એમ જ રાખવાનો છે. આ જે Q2 વિદ્યુતભાર છે ને એને આપણે P થી R ને R થી Q લઈ જવાનો છે. એટલા માટે આપણે અહીંયા વોલ્ટેજના તફાવત માટે Q2 ને ગણતરીમાં લીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં ઉદાહરણ નંબર સ્વાધ્યાયનો દાખલો 12મો, ઉદાહરણ નંબર 6 અને સ્વાધ્યાયનો દાખલા 3 વિશેની ચર્ચા કરેલી છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી બીજી મોટી થિયરીઓ જોવાની થશે. તો અભ્યાસ આપણે આગળ વધારતા રહીશું. બીજું, સ્વાધ્યાયના દાખલા આવે ત્યારે તમારે ફરજિયાત ટેક્સ્ટ બુક સાથે રાખી અને આગળની ચર્ચા તમારે કરવાની. યાદ રાખો કે જે માહિતી આવતી જાય એ શાંતિથી લખતા જજો. જો તમને ક્યાંય ડિફિકલ્ટી હોય તો એક ચોપડામાં નોંધ કરી અને નોંધી લેશો. જ્યારે પણ હવે સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે એનું પહેલા સોલ્યુશન કરાવી દઈશું. ઓકે, થેન્ક યુ.